વાત કરીએ આપણે ગુજરાત છે. ગુજરાતનું પરિવહન અને સંચાર વ્યવહાર. એક સ્થળેથી બીજા સ્થળે માનવી માલ સામાન કે હેરફેરની પરિવહન કરે છે. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરની પરિવહન કહે છે. પરિવહન એ સમગ્ર સામાજિક વિકાસમાં પાયાનો ભાગ ભજવે છે. જ્યાં કૃષિ અને ઉદ્યોગોને દેશના આર્થિક જીવનનું શરીર અને હાડકાં ગણવામાં આવે છે, તો પરિવહનના આર્થિક માળખાનું સ્નાયુતંત્ર કહી શકાય. આમ પરિવહન આર્થિક વિકાસનું મહત્વનું અંગ છે. પરિવહનના વિકાસથી દેશની ગતિશીલતા વધે છે. પરિવહનના સાધનો. જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ આ 3 પરિવહનના મુખ્ય સાધનો છે. ગુજરાતમાં પરિવહન વાત કરીએ તો જમીન માર્ગ છે, જળમાર્ગ છે, હવાઈ માર્ગ અને અન્યની અંદર રોપવે અને પાઇપલાઇન દ્વારા પણ છે. જમીન માર્ગની અંદર સડક માર્ગ અને રેલવે માર્ગ. જળમાર્ગ છે, જળમાર્ગની અંદર આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. દરિયાઈ જળમાર્ગની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. હવાઈ માર્ગ છે, હવાઈ માર્ગ, રાષ્ટ્રીય હવાઈ માર્ગ અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ. અન્યની અંદર રોપવે અને પાઇપલાઇન. વાત કરીએ આપણે સડક માર્ગ પરિવહન. સડક માર્ગ પરિવહન. કોઈપણ રાજ્યના આર્થિક તથા સામાજિક વિકાસમાં માર્ગ પરિવહનનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે, કારણ કે તે નાના તથા મધ્યમ અંતરના પરિવહન માટે સસ્તું અને સરળ સાધન છે. ગુજરાતના સડક માર્ગની કુલ લંબાઈ આશરે 1,82,287 કિલોમીટર છે. તેમાં પાકા સડક માર્ગો 1,63,153 કિલોમીટર એટલે કે 89.5% તથા કાચા રસ્તા 19,134 કિલોમીટર એટલે 10.5% ધરાવે છે. ગુજરાતમાં રસ્તાઓના વિકાસ માટે વર્ષ 1961 થી 1981ની 20 વર્ષીય રસ્તા વિકાસ યોજના બનાવવામાં આવી હતી, જેમાં દર 100 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 32 કિલોમીટર રસ્તા બનાવવાનો નિર્ધાર કર્યો હતો. વર્તમાન સમયમાં આ દર છે 100 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 38.22 કિલોમીટર છે. ગુજરાતમાં દર 1,00,000ની વસ્તીએ સરેરાશ 146.50 કિલોમીટર રસ્તા આવેલા છે. ગુજરાતમાં પાંચમી પંચવર્ષીય યોજના અંતર્ગત ગ્રામ્ય રસ્તાઓ બાંધવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આખો ગુજરાતનો જે અંદર બધા રસ્તાઓ દર્શાવ્યા છે. ગુજરાતનું સડક માર્ગ અને પરિવહન હતું. ગુજરાતના સડક માર્ગોને મુખ્ય 5 પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં પહેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બીજું છે રાજ્ય ધોરીમાર્ગ, ત્રીજું જિલ્લા માર્ગો, ચોથું ગ્રામ્ય માર્ગો અને પાંચમું છે એક્સપ્રેસવે. પહેલું વાત કરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભિન્ન રાજ્યોની રાજધાની તથા મોટા શહેરોને એકબીજા સાથે જોડે છે. તેના નિર્માણો તથા દેખરેખની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. જે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1988માં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIની રચના કરવામાં આવી છે. આ સંસ્થા છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. વાત કરીએ સિગ્નેચર બ્રિજ છે તે ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ઓખા બેટ દ્વારકાને જોડવા માટે કેબલ સ્ટેન્ડ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સિગ્નેચર બ્રિજના નિર્માણને લીધે બેટ દ્વારકાના પ્રવાસનને વેગ મળશે. સિગ્નેચર બ્રિજની લંબાઈ 4.56 કિલોમીટર અને પહોળાઈ 27.20 મીટર હશે. બ્રિજની બંને બાજુએ 2.5 મીટર પહોળો ફૂટપાથ બનાવવામાં આવશે અને તેની ઉપર સોલાર પેનલ લગાવીને 1 મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ. એમાં આપણે નવો નંબર છે ને એ તો યાદ રાખવાનું છે. ધોરીમાર્ગ અને એવો નવો નંબર NH27 છે, જે રાધનપુર, પાલનપુર અને આબુ રોડ.
રાધનપુર, પાલનપુર અને આબુ રોડ છે જે NH27. પછી NH27 છે, NH27 છે તે સામખિયાળી અને રાધનપુર. NH27 છે જે બામણપોર, પછી મોરબી અને સામખિયાળી. પછી NH27 છે તે પોરબંદર, જેતપુર, રાજકોટ અને બામણપોર. NH27 છે. પછી NH41 છે, NH41 સમખિયાળી, ગાંધીધામ, માંડવી અને નારાયણ સરોવર. પછી NH141 ગાંધીધામ અને કંડલા વચ્ચે. પછી NH47 છે, NH47 બામણબોર, લીંબડી, સરખેજ, અમદાવાદ અને નારોલ. NH47 ગોધરા, દાહોદ અને ઇન્દોર. પછી NH147 સરખેજ, ગાંધીનગર અને ચિલોડા. NH48 શામળાજી, અમદાવાદ, વડોદરા, સુરત અને વલસાડ. પછી NH51 ભાવનગર, સોમનાથ અને દ્વારકા. NH52 છે સોમનાથ, જુનાગઢ અને જેતપુર. NH53 હજીરા, સુરત, બારડોલી, વ્યારા, મહારાષ્ટ્ર બોર્ડર. NH68 છે રાધનપુર, વાવ, થરાદ. NH64 છે દાંડી, હેરિટેજ રૂટ છે. NH56 દાહોદ, ઝાલોદ અને બાંસવાડા. નોંધ છે ધોરીમાર્ગની નવી પ્રણાલી છે ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાયેલા ધોરીમાર્ગને બેકી સંખ્યા વડે, જ્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં ફેલાયેલા ધોરીમાર્ગની એકી સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. વાત કરીએ રાજ્ય ધોરીમાર્ગ તમામ જિલ્લાઓના મુખ્યાલયોને તે રાજ્યના પાટનગર તથા મોટા શહેરો સાથે જોડે છે. તેના નિર્માણ તથા દેખરેખની જવાબદારી રાજ્ય સરકાર છે. રાજ્ય સરકારની તેમજ સંઘશાસિત પ્રદેશોની વિવિધ એજન્સીઓની હોય છે. ગુજરાતમાં રાજ્ય ધોરીમાર્ગ છે. ગુજરાતમાં રાજ્ય ધોરીમાર્ગ નિર્માણ તથા દેખરેખની જવાબદારી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ GIDBની હોય છે. ભારતનો પ્રથમ સ્ટીલ્થ રોડ સુરત છે. સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં દેશમાં પ્રથમ સ્ટીલ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CRRI અને નીતિ આયોગના સહયોગથી 1 કિલોમીટર લંબાઈનો 6 લેન રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડ છે સંપૂર્ણપણે 100% પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગમાંથી બનાવવામાં આવ્યું છે. સ્ટીલ સ્લેગ એ સ્ટીલ નિર્માણની આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. જિલ્લા માર્ગો છે જે જિલ્લા સડકો છે. જિલ્લા સડકોનું નિર્માણ જિલ્લાના વિવિધ તાલુકાઓ, મોટા શહેરો તથા ગામડાઓના એકબીજા સાથે જોડવા માટે કરવામાં આવે છે. આ માર્ગ નિર્માણ અને દેખરેખની જવાબદારી જિલ્લા બોર્ડ તેમજ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ અંતર્ગત હોય છે. ગ્રામ્ય માર્ગોનું નિર્માણ ગામડાઓના પરસ્પર જોડવા માટે કરવામાં આવે છે. આ માર્ગોનું નિર્માણ તથા દેખરેખ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. હાઈવે સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોના નાના માર્ગોને એપ્રોચ રોડ કહેવાય છે. દેશભરમાં ગ્રામીણ સડકોના વિકાસ માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે. પીળો રંગ છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે, પછી લીલો રંગ છે રાજ્ય ધોરીમાર્ગ માટે અને કાળો રંગ છે જિલ્લા માર્ગ માટે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSYનો પ્રથમ તબક્કો વર્ષ 2000માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય નિર્ધારિત માળખા 2001ની વસ્તી અનુસાર 500થી વધારે મેદાની ક્ષેત્રો તથા 250થી વધારે પૂર્વોત્તર, પર્વતીય, જનજાતિ, રણ વિસ્તાર ક્ષેત્રને બધી ઋતુઓમાં અનુકૂળ એકલ સડક જોડાણ પ્રદાન કરવું, જેથી તે ક્ષેત્રનો સામાજિક અને આર્થિક વિકાસ થઈ શકે. PMGSYનો બીજો તબક્કો છે વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય 50,000 કિલોમીટર ગ્રામ્ય માર્ગોના નેટવર્કને સશક્ત કરવાનો હતો.
PMGSYનો ત્રીજો તબક્કો છે વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય 2024-25માં 1,25,000 કિલોમીટર માર્ગ બનાવવાનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યમાં રોડ બનાવવા માટે જમીન ઉપલબ્ધ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. એક્સપ્રેસવે એટલે કે દ્રુત ગતિ માર્ગ. એક્સપ્રેસવે એક વિશેષ પ્રકારનો ધોરીમાર્ગ છે જે સડક પરિવહનને ઉચ્ચ ગતિ પ્રદાન કરે છે. આ ધોરીમાર્ગ વધુ લેનવાળો, ઉચ્ચ ગુણવત્તાયુક્ત, સપાટીવાળો તથા અવરોધ રહિત હોય છે. આ માર્ગ પર માત્ર ઉચ્ચ ગતિ ધરાવતા વાહનોને જ પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય ધોરીમાર્ગ અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અનુસાર એક્સપ્રેસવેનું સ્વામિત્વ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે હોય છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે પૂર્વાંચલ એક્સપ્રેસવે લખનૌથી ગાજીપુર છે, જેની લંબાઈ 341 કિલોમીટર છે. આ એક્સપ્રેસવે પર 3.2 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી બનાવવામાં આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે દેશ અને ગુજરાતનો પ્રથમ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે, જેને મહાત્મા ગાંધી એક્સપ્રેસવે તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની લંબાઈ 93.1 કિલોમીટર છે, જેના થકી ગુજરાતના મહત્વના શહેરો જેવા કે અમદાવાદ અને વડોદરાને જોડવામાં આવે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે એક્સપ્રેસવે દિલ્હી અને મુંબઈને જોડતા જે એક્સપ્રેસવેનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. આ એક્સપ્રેસવેની લંબાઈ 1382 કિલોમીટર પ્રસ્તાવિત કરવામાં આવી છે. ગુજરાતમાં તેની લંબાઈ લગભગ 425 કિલોમીટર જેટલી છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન SIRને અમદાવાદ સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે એક્સપ્રેસવેના નિર્માણની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના માસ્ટર પ્લાનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સુરત-ઉભરાટ લિંક બ્રિજ જે મીંઢોળ ક્રીક. સુરતના આભવા ગામથી નવસારીના જલાલપુર તાલુકામાં આવેલા જે ઉભરાટને જોડવા માટે 2 કિલોમીટર લાંબો મીંઢોળ ક્રીક બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આનાથી સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના વિકાસને વેગ મળશે. આ બ્રિજ સુરત અને નવસારી જિલ્લાઓ માટે વૃદ્ધિના ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે. હવે વાત કરીએ બસ પરિવહનમાં રાજ્ય સરકારની ઉપસ્થિતિ. બસ પરિવહન જે તે રાજ્યના કાયદા અનુસાર વિનિયમિત થાય છે. ખાનગી બસોની સાથે રાજ્ય સરકાર પણ બસ સેવાઓનું સંચાલન કરે છે, જેમ કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત જાહેર બસ સેવા છે. આમ ખાનગી તથા જાહેર બંને ક્ષેત્રોની બસ સેવા હોવાને કારણે બસ ક્ષેત્રમાં સ્વસ્થ પ્રતિસ્પર્ધા જોવા મળે છે. ગુજરાત સરકારની સમાન શહેરોમાં જાહેર પરિવહન માટે સ્થાનિક વહીવટીતંત્ર શહેરી બસ એટલે કે સિટી બસ સેવા આપવામાં આવી રહી છે. હાલમાં સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, નડિયાદ, રાજકોટ વગેરે શહેરો શહેરી બસ સેવા કાર્યરત છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ST દ્વારા અદ્યતન સુવિધાસભર રાજ્યમાં આઇકોનિક બસ પોર્ટ એટલે PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં અમદાવાદના જે ગીતા મંદિર, રાણીપ, વડોદરામાં મધ્યસ્થ સેન્ટ્રલ જે મકરપુરા, સુરતના જે અડાલજ ખાતે, પછી મહેસાણા, રાજકોટ વગેરેનો સમાવેશ થાય છે. BRTS બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ગુજરાતમાં વર્ષ 2009થી મોટા શહેરોમાં
મોટા શહેરોમાં જાહેર પરિવહનને વધુ ઝડપી, સુગમ અને સુલભ બનાવવાના હેતુથી BRTS પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં BRTS સેવા શરૂ કરી છે. અમદાવાદ BRTSને જનમાર્ગ અને રાજકોટ BRTSને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે. સુરતનું BRTS નેટવર્ક ભારતનો સૌથી લાંબો 108 કિલોમીટર BRTS નેટવર્ક છે. ગુજરાત EV ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્ગદર્શિકા. ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 હેઠળ કેપિટલ સબસિડીની વહેંચણી માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા, રાષ્ટ્રીય રાજ્ય ધોરીમાર્ગ અને પ્રવાસી સ્થળો એમ 4 કેટેગરીમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. તેમાં કેટેગરી 1 હેઠળ રાજ્યની 8 મહાનગરપાલિકામાં 91 છે. કેટેગરી 2 હેઠળ કેટેગરી 1 હેઠળ રાજ્યની 8 મહાનગરપાલિકામાં 91, કેટેગરી 2 હેઠળ 18 મહાનગરપાલિકામાં 48, કેટેગરી 3 હેઠળ રાષ્ટ્રીય રાજ્ય ધોરીમાર્ગ પર 96 અને પછી કેટેગરી 4 છે. કેટેગરી 4 હેઠળ પ્રવાસી સ્થળોએ 15 ચાર્જિંગ સ્ટેશનોને કેપિટલ સબસિડી આપવામાં આવશે. હવે વાત કરીએ આપણે માર્ગ પરિવહન છે. માર્ગ પરિવહન સંબંધિત નીતિઓ અને યોજનાઓ. સ્વર્ણિમ ચતુર્ભુજ પરિયોજના. આ યોજના અંતર્ગત દેશના 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને અદ્યતન નેશનલ હાઈવેથી જોડવામાં આવ્યું છે. આ પરિયોજના અંતર્ગત 5,846 કિલોમીટર લાંબો માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2001માં શરૂ થયેલી આ પરિયોજના 2012માં પૂર્ણ થઈ હતી. આ યોજનામાં દિલ્હીથી મુંબઈ રૂટ ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થાય છે. પૂર્વ પશ્ચિમ કોરિડોર પરિયોજના. પૂર્વ પશ્ચિમ કોરિડોર લગભગ 3500 કિલોમીટર લાંબો છે તથા ગુજરાતના પોરબંદરને અસમના સિલચરની સાથે જોડે છે. ભારતના 13 મુખ્ય બંદરોને જોડવાની યોજના સાગરમાલા યોજના છે. સાગરમાલા યોજના અંતર્ગત દીનદયાળ ઉપાધ્યાય બંદર કંડલા, જવાહરલાલ નહેરુ ન્હાવા સેવા, માર્મગોવા, ન્યૂ મેંગલોર, કોચી, તુતીકોરીન, ચેન્નઈ, એન્નોર, વિશાખાપટ્ટનમ, હલ્દિયા, પારાદીપ વગેરેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા 380 કિલોમીટર લાંબા 4 લેનવાળા સડક માર્ગથી જોડવામાં આવશે. ભારતમાલા પરિયોજના એ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાતથી મિઝોરમ સુધીના 15 રાજ્યોને સડક માર્ગથી જોડવાની મહત્વાકાંક્ષી યોજના છે. તેનો હેતુ છે દેશના 550 જિલ્લાને રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે જોડવાનો છે. આ પરિયોજનામાં ભારતના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ક્ષેત્રોને સડક માર્ગોને જોડવાના છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર DMIC. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે વિકસાવવામાં આવેલી છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ભારતની સૌથી મોટી માળખાકીય યોજના છે. આ યોજના ભારત સરકાર અને જાપાન સરકારના સંયુક્ત અનુક્રમે વિકસાવવામાં આવેલી છે. આ કોરિડોર કુલ 6 રાજ્યોમાંથી પસાર થાય છે. તેમાં ગુજરાતમાંથી આ કોરિડોર સૌથી વધુ એટલે 563 કિલોમીટર પસાર થાય છે. આ કોરિડોર અંતર્ગત કુલ 4 નોડ બનાવવામાં આવશે, જેમાંથી એક નોડ છે ગુજરાતમાં ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ખાતે સ્થપાશે. આ કોરિડોર અંતર્ગત કુલ 10 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ગુજરાતમાં 2 પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને સાણંદ ખાતે મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કની મંજૂરી અપાઈ છે. કોસ્ટલ કોરિડોર વાત કરીએ. કોસ્ટલ કોરિડોર રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના અંતર્ગત 2400 કરોડના ખર્ચે વલસાડના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવરને જોડતો કોસ્ટલ કોરિડોર બનાવી ગુજરાતના મુખ્ય બંદરોને જોડવાની યોજના બનાવવામાં આવી છે.
આ યોજના અંતર્ગત કુલ 1630 કિલોમીટર લાંબો કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે, જેમાંથી 140 કિલોમીટર ગ્રીનફિલ્ડ કોસ્ટલ હાઈવે તથા 1490 કિલોમીટર બ્રાઉનફિલ્ડ કોસ્ટલ હાઈવે તરીકે વિકસાવવામાં આવશે. આ કોરિડોર અંતર્ગત ભાવનગરથી દ્વારકા સુધી વિસ્તરેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51ને આવરી લેવામાં આવશે, જે કોસ્ટલ એક્સપ્રેસવે હાઈવે તરીકે ઓળખાશે. આ કોસ્ટલ હાઈવે દેશનો સૌથી લાંબો કોસ્ટલ હાઈવે બનશે. આ કોસ્ટલ કોરિડોર વિકસાવવાનો મુખ્ય હેતુ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે અને અર્થવ્યવસ્થાને વેગ આપવાનો છે. ગુજરાતનો જે કોસ્ટલ હાઈવે છે, નારાયણ સરોવરથી પછી જખો, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ, પછી માળિયા, જોડિયા, જામનગર, ખંભાળિયા, ઓખા, દ્વારકા, પોરબંદર, માધવપુર, સોમનાથ, દીવા, પીપાવાવ, મહુવા, અલંગ, ભાવનગર, અઢેલાઈ, ધોલેરા, કાવી, જંબુસર, દહેજ, સુવાલી, દાંડી, વાપી અને ઉમરગામ. માર્ગ સુરક્ષા સપ્તાહ. ભારતમાં માર્ગ સુરક્ષા સપ્તાહની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી 11મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી દરમિયાન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ધોરણે વૈશ્વિક માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 6 મેથી લઈને 12 મે દરમિયાન ઉજવવામાં આવે છે. માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રોડ સેફટી બાબતે જાગૃતિ ફેલાવવાનો છે. હવે વાત કરીએ આપણે રેલમાર્ગ પરિવહન. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણે વચ્ચે કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત વર્ષ 1855માં ઉત્તરાણ જે સુરતમાં આવેલું ઉત્તરાણથી અંકલેશ્વર વચ્ચે કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 18 ડિસેમ્બર 1880માં ભાવનગરથી ગોંડલ વચ્ચે કરવામાં આવી હતી. આ રેલવે લાઇન નાખવાનો શ્રેય અંગ્રેજ સર રિચાર્ડ ટેમ્પલ, જે ગોંડલના રાજવી સર ભગવત અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિદ્ધીને ફાળે જાય છે. ભારતનો સૌપ્રથમ 33 કિલોમીટર નેરોગેજ રેલવે માર્ગ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાથી કરજણ તાલુકાના મિયાગામ વચ્ચે ઈસવીસન 1862માં શરૂ થયો હતો. અહીં ચાલતી રેલગાડી સૌપ્રથમ બળદગાડા વડે ચાલતી હતી. વર્તમાનમાં 2022માં ગુજરાતમાં રેલવે લાઇન છે. રેલવે લાઇનની લંબાઈ 5301 કિલોમીટર છે, જે ભારતમાં કુલ રેલવે લાઇનના લગભગ 8.88% છે. ભારતમાં રેલવેની સરેરાશ લંબાઈ 100 ચોરસ કિલોમીટર દીઠ 1.8 કિલોમીટર છે, જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ છે 100 ચોરસ કિલોમીટર દીઠ 2.9 કિલોમીટર છે. ભારતના કુલ 18 રેલવે ઝોન પૈકી ગુજરાત પશ્ચિમ ઝોનમાં આવેલું છે. પશ્ચિમ ઝોનનું વડું મથક ચર્ચગેટ મુંબઈમાં આવેલું છે. ગુજરાતમાં નેરો ગેજ, મીટર ગેજ અને બ્રોડગેજ એમ કુલ 3 ગેજો પૈકી બ્રોડગેજ રેલવેનું પ્રમાણ સૌથી વધુ છે. રેલવેની સૌથી વધુ ગીચતા વડોદરા અને મુંબઈના પટ્ટામાં તથા અમદાવાદ અને વિરમગામના પટ્ટામાં જોવા મળે છે. ગુજરાતમાં સૌથી મોટું રેલવે જંકશન કાળુપુર અમદાવાદ છે. ગુજરાતમાં રેલવેનો સૌથી વધુ વિકાસ સુરત, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, મહેસાણા જિલ્લામાં જોવા મળશે તથા ઓછો વિકાસ કચ્છમાં થયેલો જોવા મળે છે. રેલવે સ્ટેશન પર 5 સ્ટાર હોટલ ધરાવનાર દેશનું એકમાત્ર રેલવે સ્ટેશન ગાંધીનગર છે. ભાવનગર રેલવે સ્ટેશન મહિલા કુલી ધરાવતું ગુજરાતનું એકમાત્ર રેલવે સ્ટેશન છે. ઓખા રામેશ્વરમ ટ્રેન ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન છે. કેવડિયા રેલવે સ્ટેશનને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે, જે દેશનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન મેળવનાર રેલવે સ્ટેશન બની ગયું છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે
અમદાવાદથી કેવડિયા વચ્ચે ચાલતી જે જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ છે. વિસ્ટાડોમ કોચની સુવિધા આપવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ પ્રવાસનને વેગ આપવા અને કનેક્ટિવિટીની સુવિધા વધારવાનો છે. નેરો ગેજની લંબાઈ કેટલી છે? 610 મિલીમીટર અથવા 762 મિલીમીટર, એટલે કે 2 ફૂટ અથવા 2 ફૂટ 6 ઇંચ. મીટર ગેજ છે 1000 મિલીમીટર અથવા મીટર ગેજ છે 3 ફૂટ 8.5 ઇંચ. સ્ટાન્ડર્ડ ગેજ જે 1435 મિલીમીટર, એટલે કે 4 ફૂટ 8.5 ઇંચ. બ્રોડ ગેજ 1674 મિલીમીટર, એટલે 5 ફૂટ અને 6 ઇંચ. વાત કરીએ બુલેટ ટ્રેન. દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન જાપાનના સહયોગથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલવાની યોજના છે. આ યોજના વર્ષ 2023 સુધીમાં પૂરી થવાની શક્યતા હતી, પરંતુ તેની મર્યાદા વધારીને 2026માં કરવામાં આવી છે. આ યોજના પૂરી થવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની 508 કિલોમીટરની મુસાફરીનો સમય 7 કલાકથી ઘટીને લગભગ 2 કલાક થઈ જશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે 12 સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. આ ટ્રેનના રૂટમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશનો બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન જાપાનની E5 જે બિન શિન્કાન્સેન ટેકનોલોજી આધારિત હશે, જે વિશ્વમાં શૂન્ય જાનહાનિ એટલે કે ઝીરો ફેટેલિટી માટે જાણીતી છે. બુલેટ ટ્રેનની વધુમાં વધુ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં સૌપ્રથમ સુરત શહેરમાં રેલવે સ્ટેશનનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન છે. બુલેટ ટ્રેન આ સ્ટેશનોમાંથી સાબરમતી સ્ટેશનને દાંડી યાત્રા થીમ પર બનાવવામાં આવશે અને આ પ્રોજેક્ટ માટે વડોદરા રેલવે સ્ટેશન પર સૌથી લાંબો બ્રિજ બનાવવામાં આવશે. મેટ્રો ટ્રેન વિશે વાત કરીએ તો મેટ્રો ટ્રેન એ શહેરની અંદર પરિવહન કરવા માટેનું ઝડપી માધ્યમોનું એક છે. ભારતમાં સૌપ્રથમ મેટ્રોની શરૂઆત વર્ષ 1984માં કોલકાતા શહેરથી થઈ હતી. ગુજરાતમાં મેટ્રોની શરૂઆત વર્ષ 2019થી અમદાવાદમાં થઈ હતી. સાથે જ અમદાવાદ દેશનું એકમાત્ર એવું શહેર બની ગયું જ્યાં એએમટીએસ અને બીઆરટીએસ એમ બંને બીઆરટીએસ અને મેટ્રો પણ ચાલતી હોય છે. અમદાવાદમાં એએમટીએસ ચાલે છે, બીઆરટીએસ ચાલે છે અને મેટ્રો ટ્રેન પણ ચાલે છે. મેટ્રો ચલાવનાર અમદાવાદ દેશનું 10મું શહેર બની ગયું છે. આવનારા સમયમાં અમદાવાદ મેટ્રોને ગાંધીનગર સુધી વિસ્તારવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર ખાતે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ. ભારતમાં સૌપ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. ટ્રેન 18ની શરૂઆત વર્ષ 2019માં દિલ્હીથી વારાણસી વચ્ચે કરવામાં આવી હતી. આ ટ્રેનનું નામ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ICFમાં કરવામાં આવી હતી. ગુજરાતનું પ્રથમ ગુજરાતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 2.0ની શરૂઆત વર્ષ 2022માં ગાંધીનગરથી મુંબઈ વચ્ચે કરવામાં આવી હતી. મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતી આ ટ્રેન માત્ર 129 સેકન્ડમાં તેની મહત્તમ ઝડપ પ્રાપ્ત કરવા સક્ષમ છે. જ્યારે વંદે ભારત એક્સપ્રેસ 1.0ને
આ ઝડપ પ્રાપ્ત કરવા 145 જેટલો સમય લાગતો હતો. વંદે ભારત એક્સપ્રેસ 2.0માં પ્રથમ વખત સ્વદેશી નિર્મિત કવચ એટલે કે ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તકનીકની મદદથી બે ટ્રેનોની સામસામેની અથડામણને અટકાવી શકાય છે. એટલે કે ટ્રેનને અકસ્માત થતો અટકાવવા માટે કવચ નામનું એક પ્લેટફોર્મ લાવ્યો છે, જેનાથી ટ્રેન અથડાઈ ન જાય. વંદે ભારત એક્સપ્રેસની નવી ડિઝાઇનોમાં સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન CSIO ચંદીગઢ દ્વારા ભલામણ કર્યા બાદ હવે શુદ્ધિકરણ માટે રૂફ માઉન્ટેડ પેકેજ RMPUમાં ફોટો કેટાલિટિક અલ્ટ્રાવાયોલેટ એર પ્યુરિફિકેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પરિયોજના ભારતીય રેલવે દ્વારા વર્ષ 2009માં એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી હતી, જે અંતર્ગત દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ 4 મહાનગરોને એક અલગ રેલવે લાઇન દ્વારા જોડવામાં આવશે. જોકે જેના પર માત્ર માલગાડીઓ ચાલશે, જેનાથી માલસામાનનું પરિવહન ખૂબ જ ઝડપથી થશે. આ યોજના અંતર્ગત પૂર્વીય ફ્રેઇટ કોરિડોર અને પશ્ચિમી ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. પૂર્વીય ફ્રેઇટ કોરિડોરમાં પંજાબના લુધિયાણાને અને પશ્ચિમ બંગાળના હાવડાની નજીક દાનકુની સાથે જોડશે, જેની લંબાઈ 1856 કિલોમીટર રહેશે. પશ્ચિમી ફ્રેઇટ કોરિડોરમાં મુંબઈના જવાહરલાલ નહેરુ બંદરથી શરૂ થઈ જશે, ગુજરાતના વડોદરા, અમદાવાદ અને પાલનપુરથી થઈ ઉત્તર પ્રદેશના દાદરી સુધી 1504 કિલોમીટર લંબાઈને આવરી લેશે. જાપાન દ્વારા પશ્ચિમી ફ્રેઇટ કોરિડોરના નિર્માણમાં નાણાકીય સહાય કરવામાં આવશે. ફાટક મુક્ત ગુજરાત અભિયાન ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ 2019-20માં ગુજરાતમાં ફાટક મુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત અગત્યના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામ નિવારણ અને વાહન ચાલકો સરળતાથી અને સલામત રીતે પસાર થઈ શકે તે માટે રેલવે રોઝ બ્રિજ અને અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જુલાઈ 2022માં જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય 9 મહાનગરપાલિકા રેલવે ઓવરબ્રિજ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતનો પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડાયરેક્શન રેલવે ઓવરબ્રિજનું નિર્માણ સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે.